જુઓ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારિત મધ્યકનો અભ્યાસ કરીશું. બરાબર. તેમાં આપણને શું આપેલું છે? ક્વેશ્ચન નંબર 9 જુઓ. 5 વસ્તુઓના ભાવના સૂચકાંક અને તેમના ભાર નીચે આપવામાં આવ્યા છે. તે પરથી ભારિત મધ્યક શોધો. વસ્તુ આપેલી છે A, B, C, D અને E અને સૂચકાંક 120, 150, 200, 180, 80 અને ભાર આપેલો છે 20, 35, 15, 20 અને 10. આપણે આમાં લખીશું. બરાબર. પેલા વસ્તુ આપેલી છે તો આપણે વસ્તુ લખીશું. વસ્તુ A, B, C, D અને E. હવે બીજું શું આપેલું છે? સૂચકાંક. સૂચકાંક શું આપેલા છે? 120, 150, 200. 120, 150 અને 200. 180 અને 80. 180 અને 80. ભાર આપે છે 20, 35, 15, 20 અને 10. 20, 35, 15, 20 અને 10. ભાર આવશે W. સૂચકાંક તમારે X વડે દર્શાવવાનું છે. એટલે કે WX. આમાં તમારે કેટલો થશે? 2400, 150 ગુણ્યા 35 એટલે 5250 અને 3000, 3600 અને 800. સિગ્મા WX બરાબર કેટલા આવશે? બધાનો આપણે સરવાળો કરીશું તો 15050. હવે ભારિત મધ્યક શું આવશે? સિગ્મા WX ના છેદમાં સિગ્મા W. 15050 ભાગ્યા ભાર કેટલો છે? 100. બરાબર. 100 એટલે અહીંયા તમારે ભાર કેટલો આવશે? તો કંઈક 150.50. આ ભારિત મધ્યક આવ્યો. બરાબર. એ જ રીતે તમારે હવે ક્વેશ્ચન નંબર 10. ક્વેશ્ચન નંબર 10 માં શું આપે છે તે જુઓ. એક કોલેજની જુદી જુદી કક્ષાના કર્મચારીઓનો માસિક સરેરાશ પગાર અને કર્મચારીઓની સંખ્યા નીચે કોષ્ટકમાં આપવામાં આવેલી છે. ભારિત સરેરાશ મેળવો. હવે એ તમારે છે ને ખાલી કંઈ નથી કરવાનું, બંનેનો મલ્ટીપ્લાય કરી દેવાના છે. અને મલ્ટીપ્લાય કરશો ને એટલે શું આવશે તે જુઓ. આપણે આની અંદર જ ગણી નાખીએ. 25,000 ગુણ્યા 1 એટલે 25,000 જ આવશે. પછી 16,000 ગુણ્યા 18 એટલે 2,88,000 આવશે. પછી 12 પંચમ 60,000 આવશે. 12,000 આવશે અને 56,000 આવશે. 40,000 આવશે. એનો સરવાળો કરશો એટલે સિગ્મા WX 4,81,000 ભાગ્યા તમારે કેટલા કરવાના છે? ટોટલ સિગ્મા W જે ભાર હોય તે કરવાનો છે. એટલે જુઓ ભાર તમારો કેટલો છે આમાં? 40. એટલે તમારે ભાર 40 છે. તો આની અંદર આપણે શું કરીશું આગળ? જુઓ એ તમારે 4,81,000 ભાગ્યા 40 કરશો. 4,81,000 ભાગ્યા 40 એટલે તમારો ભારિત મધ્યક આવી જશે 12,025. બરાબર. ભારિત મધ્યક શું આવશે? 12,025. હવે 11 નંબરનો દાખલો જુઓ. એના પછી આપણે 11 નંબરનો દાખલો. તેમાં વિદ્યાર્થી A અને વિદ્યાર્થી B આપેલા છે. એમના જુઓ વર્ષ દરમિયાન વહેંચાયેલા 4 આંતરિક પરીક્ષામાં 2 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે આપવામાં આવેલ છે. જો પરીક્ષાનું મહત્વ અનુક્રમે 1, 3, 2, 4 પ્રમાણમાં હોય તો ભારિત મધ્યકનો ઉપયોગ કરીને
કર્યો વિદ્યાર્થી સારો છે તે નક્કી કરો. બરાબર. હવે જુઓ, વિદ્યાર્થી એ અને વિદ્યાર્થી બી આપણે લખીએ. વિદ્યાર્થી એ, વિદ્યાર્થી બી. હવે બંનેના આપણે માર્ક્સ લખી દઈએ. બરાબર. માર્ક્સ કેટલા છે? 220, 380, 210 અને 520. તો પેલા વિદ્યાર્થીઓના માર્ક્સ કેટલા છે? 220, 380, 210 અને 520, 212 અને 400, 225 અને 480. ભાર શું આવશે? ભાર આપણને આપેલો છે. ભાર આપેલો છે 1, 3, 2, 4. આ તમને શું આપેલું છે? x1 એ અને બી. એટલે અહીંયા તમારે શું x લખશો તો પણ ચાલશે, એક્સ એ લખી દેશો અને એક્સ બી લખી દેશો. બંનેનો તમે ગુણાકાર કરશો 220 ગુણ્યા 1 કરશો એટલે કેટલા આવશે? 220 આવશે. 380 ગુણ્યા 3 કરશો એટલે કેટલા આવશે? 1140 આવશે. પછી 200 એટલે કે 210 ગુણ્યા 2 એટલે કે 420 અને 2080 આવશે. બરાબર. એ જ રીતે તમે જુઓ, 212 આવશે અને 1200 આવશે. સાથે સાથે શું આવશે? 450 આવશે અને 1920 આવશે. સિગ્મા આ તમારે ડબલ્યુ છે. બરાબર. એટલે ડબલ્યુ એક્સ એ અને સિગ્મા ડબલ્યુ એક્સ બી એમનો સરવાળો કરશો એટલે 3860 અને અહીંયા આવશે 3782. એક્સ બાર ડબલ્યુ એ બરાબર સિગ્મા ડબલ્યુ એ છેદમાં સિગ્મા ડબલ્યુ. સિગ્મા ડબલ્યુ બી બરાબર સિગ્મા ડબલ્યુ બી અને સિગ્મા ડબલ્યુ. આમાં કેટલા આવશે? 3860 ભાગ્યા તમારે ભાર કેટલો છે? 10. એટલે આમાં 10 લખો. આમાં 3782 ભાગ્યા 10 એટલે કેટલા આવશે? આમાં એક્સ બાર ડબલ્યુ એ બરાબર 386, એક્સ બાર ડબલ્યુ બી બરાબર 378.2. આ બંને તમારા આન્સર આવશે. બરાબર. ભારત મધ્યકની ગણતરી આ રીતે થશે. આના પછીના દાખલા આપણે આના પછીના